ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક અઠવાડિયા અગાઉ ઝાડી ઝાંખરામાંથી એક અજાણ્યા યુવકની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી। મૃતદેહ જોઈ પોલીસને શંકા થઈ અને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું। જો કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। યુવક સાથે 2 વખત સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય આચરવામાં આવ્યા હતા। જો કે પોલીસે તપાસ હાથ ધરી વિવિધ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ને આરોપીની ઓળખ થતાં જ તુરંત તેની ધરપકડ કરી હતી। સીસીટીવી ફૂટેજના આધારે દિનેશ સાથે એક શખ્સ પણ જોવા મળ્યો, જેના પરથી તેની વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી કુશવાહાની ઓળખ થઈ। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વેદ પ્રકાશ અને દિનેશ વચ્ચે મિત્રતા થઈ હતી અને આરોપી તેને સચિન જીઆઈડીસી નજીક ઝાડી ઝાંખરામાં લઈ ગયો હતો। પોલીસના જણાવ્યા અનુસાર બંને વચ્ચે 2 વખત સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય આચરાયા હતા। ત્યારબાદ જ્યારે ત્રીજી વાર તે કૃત્ય કરી રહ્યો હતો ત્યારે તેણે દિનેશનું મોઢું દબાવ્યું, જેના કારણે દિનેશનું મોત નીપજ્યું। સચિન જીઆઈડીસી પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। એસીપી નીરવ ગોહિલના જણાવ્યા મુજબ શરૂઆતમાં મૃતક નગ્ન હાલતમાં મળતા શંકા ઉઠી હતી। પોસ્ટમોર્ટમ કરાતા ખબર પડી કે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય થયા હતા। સીસીટીવી ફૂટેજ અને તપાસના આધારે પહેલા મૃતક અને બાદમાં આરોપીની ઓળખ થઈ। પોલીસની પૂછપરછમાં વેદ પ્રકાશે સ્વીકાર્યું કે 2 વખત દિનેશ સાથે કૃત્ય કરાયું હતું અને ત્રીજી વખત જ્યારે તે ફરી એ જ કરતૂત કરી રહ્યો હતો ત્યારે તેણે દિનેશનું મોઢું દબાવી દીધું, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું। એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી કુશવાહા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે। સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ મારામારી, લૂંટ અને અન્ય 7 ગુનાઓ નોંધાયા છે। આ સાથે જ 2 વર્ષ પહેલા સચિન વિસ્તારમાં થયેલા કેમિકલ કાંડમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી। તે જેલમાં હતો અને થોડા સમય પહેલા જ જામીન પર બહાર આવ્યો હતો। મરણ જનારનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવેલું હતું। પોસ્ટમોર્ટમ દરમિયાન એનું જે મોતનું કારણ હતું એ શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત થયેલું હતું એવું આવેલું હતું, જેથી આ જે ડેથ જે હતું એ શંકાસ્પદ જણાઈ આવેલું હતું, કારણ કે મરણ જનારની જે ડેડ બોડીની પોઝિશન અને કોઝ ઓફ ડેથ આ બંને વિગતો ધ્યાને લેતા ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી સૌપ્રથમ તો મરણ જનારની ઓળખ માટે ખૂબ જ બહુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી। મરણ જનારની ઓળખ થયા પછી મરણ જનારના જે સગા સંબંધી જે યુપીમાં રહેતા તો એમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમની પાસેથી પ્રાથમિક વિગતો મેળવવામાં આવી। હાલમાં પોલીસે વેદ પ્રકાશની ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલી રહી છે। પોલીસમાં વધુ તપાસ કરી રહી છે કે આ પહેલા પણ આ પ્રકારની કોઈ ઘટના તો નહીં બની હોય અને તે જામીન પર છૂટ્યા બાદ શું કરી રહ્યો હતો।